પાલક પનીર માટે આપણે 3 કાંદા સમારીને તેને તેલમાં સાતળી લીધા છે, ત્યારબાદ એને પીસી લીધા છે. એવી જ રીતે 2 ટામેટાને સાતળીને પીસી લીધા છે મિક્સચરમાં. પનીર કાંદામાં થોડું જીરું એડ કર્યું નાખીને પીસ્યું છે. આ આપણા પનીર છે જેને પણ તેલમાં સાતળી લીધા છે અને તેલમાં તમાલપત્ર નાખીને પછી સાંતળીને કાઢી લઈએ છીએ અને તમાલપત્ર એ જ રવા દઈએ છીએ. અને ત્યાર હવે આપણે તેલમાં એડ કરશું આપણે જે કાંદો સમારી લીધો છે. કાંદાને તેલમાં થોડો થવા દઈએ. કાંદાને થોડો તેલમાં થવા દઈએ. આપણે પહેલેથી સાતળી લીધો છે એટલે બહુ વાર ન કરીશું. સતળાઈ ગયો છે. આપણે હવે એમાં ટામેટા પીસેલા એડ કરીશું. ગ્રેવી ટામેટાની ગ્રેવી એડ કરીશું. હવે એમાં આપણે પેસ્ટ મસાલા એડ કરીશું. સારી રીતે આપણે સારી લઈશું. 2 થી 3 ચમચી, તમારે વધારે લેવું હોય તો વધારે એ પ્રમાણે. થોડું ક્રીમી થાય છે એટલે ગ્રેવી સરસ થઈ જાય, ઘટ્ટ રહે એ માટે મલાઈ એડ કરીશું. એટલે તાજી જ છે. હવે આપણે આ સરસ મજાનું થઈ ગયું છે, ચડી ગયું છે. હવે આપણે એમાં પાલકની જોડી એડ કરીશું. અમે 2 નાની પાલકની જોડી લીધી છે. એકદમ દેશી છે, ગામના લોકો દેશી એમની પાસેથી લાવીએ છીએ ને, તો તમે પણ લાવો. જે ગામમાં બેસીને દાદીઓ વેચતા હોય ને છે એમની પાસે લેવું તો લોકો ખૂબ જ સારું આપતા હોય છે. એટલી તાજી પાલક છે, સુગંધ આવી રહેશે સરસ મજા. ખદબદવા માંડે પછી એમાં આપણે પનીરના ટુકડા જે આપણે તેલમાં શેકી લીધા છે. અમને કાચા નથી ગમતા એટલે અમે થોડા તેલમાં શેકી લઈએ છીએ. તમને જે મુજબના ગમતા હોય એ મુજબના તમે લઈ શકો છો. હવે આપણે એને મિક્સ કરી લઈશું અને થોડી વાર ખદબદવા દઈશું, ચડવા દઈશું, જેથી પનીરમાં પણ પાલકની પ્યુરી, ટામેટાની પ્યુરી, આપણે થોડું પનીર પણ છીણીને એડ કરીશું જેથી સુંદર મજાનો લુક આવે અને ગમે ખાવાનું પણ. રેડી. 2-3 મિનિટ ખદબદવા દીધું છે અને હવે આપણું પાલક પનીર રેડી છે. તમે પણ ખાઓ, હેલ્ધી ખવડાવો, ફેમિલીને પણ હેલ્ધી ખવડાવો. થેન્ક યુ.